हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે કિરાલ કાર્બન એટલે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા હોય ભાઈ? જુદા જુદા હોય. એને આપણે કિરાલ કાર્બન કીધેલું. દાખલા તરીકે Br, અહીંયા I, અહીંયા H, અહીંયા OH. ચલો, તો આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા છે ભાઈ? જુદા જુદા છે. બરોબર? તો આવા કાર્બનને આપણે કિરાલ કાર્બન કહીશું. વચ્ચે અરીસો મૂકો તો એનું શું પડે ભાઈ? પ્રતિબિંબ પડે. Br, I, H, OH. આ પ્રતિબિંબ પડ્યું. હવે આ મૂળ વસ્તુને આની ઉપર એક્ઝેક્ટ અધ્યારોપિત કરી શકાય નહીં. આવા અવકાશીય સમઘટકોને આપણે શું કહીશું ભાઈ? પ્રતિબિંબી અથવા તો ઇનેન્શિયોમર્સ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? ઇનેન્શિયોમર્સ અથવા પ્રતિબિંબી કહીશું આપણે. આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત એટલે ગોઠવી શકતા નથી. અધ્યારોપિત અથવા તો ગોઠવી શકતા નથી, કરી શકાતા નથી. બરાબર છે? આવા અવકાશીય સમઘટકોને શું કહીશું ભાઈ? પ્રતિબિંબી અથવા ઇનેન્શિયોમર્સ કહે છે. પ્રતિબિંબી અથવા તો ઇનેન્શિયોમર્સ કહીશું. હવે આ જે પ્રતિબિંબી સમઘટકો જે છે એ સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવન બધા ભૌતિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? સરખા હોય છે. ખાલી એ બંનેને અલગ કેવી રીતે પડાય? તો કે ભાઈ ભ્રમણને આધારે એ જમણી બાજુ કોણાવર્તન અથવા ભ્રમણ કરે છે કે ડાબી બાજુ ભ્રમણ કરે છે, એને આધારે એને આપણે શું કરી શકીએ ભાઈ? અલગ કરી શકીએ છીએ. બરાબર છે? એટલે પ્રતિબિંબી સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા અને વક્રીભવનાંક જેવા ભૌતિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? સમાન હોય છે. પણ તેઓને આપણે કેવી રીતે અલગ કરીશું ભાઈ? પ્રકાશના ભ્રમણના સંદર્ભમાં. પરંતુ તેઓ પ્રકાશના ભ્રમણના સંદર્ભમાં જુદા પડે છે. પ્રકાશના ભ્રમણના સંદર્ભમાં જુદા પડે છે. એટલે મેં હમણાં કીધું એ પ્રમાણે ડાબી બાજુ કોણાવર્તન કરે છે કે જમણી બાજુ કોણાવર્તન કરે છે? બરાબર, જમણી બાજુ કોણાવર્તન કરે તો એને શું કહીશું ભાઈ? લીવો ને ડેક્સ્ટ્રોમાં યાદ કરો. બરોબર? તો શું કરશું ભાઈ? જમણી બાજુ કોણાવર્તન કરે તો એને ડેક્સ્ટ્રો કહીશું અને ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને લીવો કહીશું. એનાથી એ શું પડે છે ભાઈ? જુદા પડે છે. બરાબર? પછી આપણે આગળ જઈએ થોડાક. આ ગયા વખતનું આપણે ચાલતું હતું ટોપિક. પછી રેસેમિક મિશ્રણ અને રેસેમિક મિશ્રણ. તો લીવો અને ડેક્સ્ટ્રો જે બે પ્રકાશીય સમઘટકો જે છે એ બે પ્રકાશીય સમઘટકોના સપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહીશું. કોના બે? કયા બે ભાઈ? પ્રકાશીય સમઘટકો બે છે, લીવો અને ડેક્સ્ટ્રો. તો લીવો અને ડેક્સ્ટ્રોના સપ્રમાણ મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ કહીશું. રેસેમિક મિશ્રણમાં ભ્રમણ શૂન્ય થાય છે. આથી રેસેમિક મિશ્રણ જે છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે નહીં.
પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે નહીં. બરાબર છે. એટલે લીવો અને ડેક્સ્ટ્રો ના સપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહીશું. બરાબર. ચલો, તેનું પ્રકાશીય ભ્રમણ, શૂન્ય થતું હોવાથી તે પ્રકાશ ક્રિયાશીલતા નો ગુણ ધરાવતું નથી. પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતું નથી. બરાબર છે. ચલો, એની સંજ્ઞા DL અથવા D+ થી દર્શાવી શકાય. તેની સંજ્ઞા શું છે ભાઈ? આમ DL લખાય અથવા કૌંસમાં પ્લસ માઇનસ વડે દર્શાવાય. અને રેસેમીકરણ એટલે પ્રતિબિંબી સમઘટકોમાંથી શું કીધું ભાઈ? પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણમાં રૂપાંતરિત થવાની ક્રિયાને રેસેમીકરણ કહીશું. સાવ સિમ્પલ છે. જે પ્રતિબિંબી સમઘટકો જે છે લીવો અને ડેક્સ્ટ્રો બેનું સપ્રમાણ મિશ્રણ કરો તો રેસેમિક મિશ્રણ બન્યું. અને રેસેમિક મિશ્રણ જે છે પ્રકાશીય પ્રતિબિંબી સમઘટકો જે છે એ પ્રતિબિંબી સમઘટકોમાંથી પાછા રેસેમિક મિશ્રણમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહીશું ભાઈ? રેસેમીકરણ કહીશું. પછી આવે છે ધારણ. ધારણમાં શું હોય? તો કે ભાઈ કિરાલ કાર્બન સાથે જોડાયેલા ચારે સમૂહની ગોઠવણી એમના એમ રહે છે. ગોઠવણીમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક કિરાલ કાર્બન પરના બંધોની અવકાશીય ગોઠવણીમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. બરાબર. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક કિરાલ કાર્બન પરના બંધોની અવકાશીય ગોઠવણીમાં ફેરફાર થતો નથી. ગોઠવણીમાં ફેરફાર થતો નથી અથવા તો ગોઠવણી એમને જળવાઈ રહે છે તો તેને થતો ના હોય તો તેને વિન્યાસ નું શું કહેવાય ભાઈ? ધારણ કહે છે. અવકાશીય ગોઠવણીમાં ફેરફાર થતો ના હોય, ગોઠવણી એમના એમ રહેતી હોય તો એને વિન્યાસનું શું કહીશું ભાઈ? ધારણ કહીશું. દાખલા તરીકે 2 મિથાઇલ બ્યુટેન. ટુ બ્યુટેનોલ લઈએ આપણે. ચલો ને, 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. બરાબર. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. બોલો આને કેવી રીતે લખીશું ભાઈ? પહેલા નંબરનો કાર્બન, બીજા નંબર, ત્રીજો, ચોથો. આ થઈ ગયો તમારો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ.
અહીંયા હું માઇનસ નિશાની લખું છું એનો અર્થ કે લીવો છે, માઇનસ નિશાની અર્થ શું થાય? લીવો છે. ચલો આની આપણે શું કરીએ છીએ ભાઈ? HCl સાથે પ્રક્રિયા કરું. બરાબર જોજો. પહેલાં તો મને કહો કે આમાં કિરાલ કાર્બન ક્યાં છે? તો આ જે કાર્બન જે છે કિરાલ છે. જુઓ અહીંયા આપણે H ઉપર લખી દઈએ આપણે. તો આ કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. જોયું? એક H છે, એક મિથાઇલ છે, એક ઇથાઇલ છે અને એક આ CH2OH ગ્રુપ છે. ચારે ચાર સમૂહ જુદા જુદા છે. હવે એની HCl સાથે પ્રક્રિયા કરું ને ભાઈ તો આટલી વસ્તુ એમના એમ જ રહેશે. આટલી વસ્તુ તમારી એમની એમ જ છે. આ કિરાલ કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર જુઓ આ ભાગ કેવો છે ભાઈ? આ કિરાલ કાર્બન સાથે કિરાલ કાર્બન પરના બંધોની આ બધા બંધ જે છે એમના એમ જ છે. બંધોની ગોઠવણીમાં કોઈ ફેરફાર થતો નથી. શું ફેરફાર થયો ભાઈ? આ OH ની જગ્યાએ શું આવ્યું? Cl આવ્યું. આ H અને આ OH પાણી તરીકે દૂર થઈ ગયા. એટલે આનું નામ 1 ક્લોરો, પહેલા નંબરના કાર્બન ઉપર 1 ક્લોરો, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ, 4 કાર્બનને બ્યુટેન કહેવાય. એની જે પરિભ્રમણની જે દિશા હતી, સંજ્ઞા હતી, માઇનસની જગ્યાએ શું થઈ ગયું ભાઈ? પ્લસ થઈ ગયું. જો માઇનસની જગ્યાએ મેં શું લખી દીધું ભાઈ? પ્લસ લખી દીધું. એટલે અહીંયા પ્રક્રિયા કરે નિપજના કિરાલ કાર્બન કેવા છે ભાઈ? સરખા છે, પરંતુ શું જુદું છે ભાઈ? પ્રકાશીય ભ્રમણના ચિહ્ન. આ પ્લસ માઇનસ એ પ્રકાશીય ભ્રમણના ચિહ્ન છે. આનો ડેક્સ્ટ્રો છે, આ લીવો છે. બરોબર છે? અહીં પ્રક્રિયક આ અને નિપજ માં કિરાલ કાર્બન સાથે જોડાયેલ અવકાશીય સ્થાન કેવા છે ભાઈ? સમાન છે, પરંતુ બંનેમાં પ્રકાશીય ભ્રમણ ની સંજ્ઞા પ્લસ કે માઇનસ કેવી છે ભાઈ? જુદી છે. અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ લખ્યું. કોઈ કહે સાહેબ અહીંયા મારે માઇનસ લખવું છે તો અહીંયા પ્લસ થાય, કંઈ ફરક પડતો નથી. એક લીવો હોય તો બીજો શું હોય ભાઈ? હંમેશા ડેક્સ્ટ્રો હોય. તો ધારણમાં ક્લિયર ભાઈ? ખ્યાલ આવી ગયો? ધારણમાં આ કિરાલ કાર્બનની અવકાશીય ગોઠવણી એમના એમ જ છે. બરાબર છે? ખાલી અહીંયા OH માંથી ત્યાં Cl દાખલ થયો છે, બીજું કશો ફેરફાર થતો નથી. ફેરફાર શું થાય છે? આ પ્રકાશીય ભ્રમણની જે સંજ્ઞા જે છે પ્લસ માઇનસ, એ સંજ્ઞા તમારી માત્ર ને માત્ર શું થાય છે? બદલાય છે. ક્લિયર દોસ્તો? ઓકે, ચાલો પછી હજુ આવે છે આગળ વ્યુત્ક્રમણ. પાંચમો શબ્દ વ્યુત્ક્રમણ. ચલો વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ શું છે ભાઈ? તો કે ભાઈ કિરાલ કાર્બન સાથે જોડાયેલા બંધ તૂટે છે અને એમાં 3 ટાઈપની નિપજ મળે છે આપણને, અથવા તો 3 ટાઈપની ગોઠવણી જોવા મળે છે જ્યારે કિરાલ કાર્બન સાથે જોડાયેલ, જ્યારે કિરાલ કાર્બન સાથે જોડાયેલ બંધ તૂટે છે, બંધ તૂટે છે ત્યારે અસંમિત કાર્બન પરમાણુ પર, ત્યારે અસંમિત
असमित कार्बन परमाणु पर कोई प्रक्रियाना 3 प्रकारना कोई प्रक्रियाना 3 प्रकारे प्रक्रिया थाय छे अथवा 3 प्रकारना परिणामो 3 प्रकारना परिणामो जोवा मळे छे। જોજો કેવી રીતે ભાઈ, દાખલા તરીકે આપણે એક સંયોજન છે, અહીંયા લઉં છું, આ કિરાલ કાર્બન છે બરાબર। એનો અર્થ કે કાર્બન સાથે જોડાયેલા 4 ક્રિયાશીલ સમૂહ કેવા હશે ભાઈ? જુદા જુદા હશે। એક C2H5 જોડું છું બરાબર છે, એક H જોડું છું, એક CH3 જોડું છું અને એક X જોડું છું। આ તમારો ઓરિજિનલ પ્રક્રિયક છે। એ 3 ટાઈપની પ્રક્રિયાઓ કરવાનો છે। હવે X ને બદલે X નું વિસ્થાપન Y દ્વારા થતા, એટલે X ની જગ્યાએ શું આવી જશે? ડાયરેક્ટ Y લખી દઉં છું ભાઈ। તો એમાં એમના એમ જ છે, અવકાશીય ગોઠવણીમાં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી। જુઓ H CH3 અને આ Y, ખાલી ફરક તમે જોયો આની જેમ જ આ કિરાલ કાર્બન સાથે 4 બંધ એમના એમ જ છે। તો અહીંયા પણ એમની એમ જ છે, અવકાશીય ગોઠવણી એમની એમ જ છે। જુઓ ઉપર આ બાજુ એમની એમ જ, ખાલી X ની જગ્યાએ શું આવ્યું ભાઈ? તમારું Y આવ્યું। જેમ અહીંયા OH ની જગ્યાએ શું આવ્યું? Cl આવ્યું। તો આ જે તમને નિપજ B મળી એ તમારું ધારણ છે બરાબર। B કો A કો બંને આપણે હમણાં આપીએ છીએ એ કહીએ। તો આ શું છે ભાઈ? ધારણ છે બરાબર છે, ધારણ છે। ધારણમાં શું હોય ભાઈ? પ્રક્રિયક અને નિપજની અવકાશીય ગોઠવણી સરખી હોય, જેમાં પ્રક્રિયક અને નિપજોમાં અવકાશીય ગોઠવણી સમાન હોય છે। અહીંયા લખીએ ધારણ છે, એ ધારણ થઈ ગયું, જેમાં આ પ્રક્રિયક છે, આ નિપજ છે બરાબર છે। એ બંનેમાં અવકાશીય ગોઠવણી કેવી છે ભાઈ? સરખી છે। હવે હું શું કરું છું ભાઈ? આનું પ્રતિબિંબ પાડું છું અને પછી X ની જગ્યાએ હું શું મૂકું છું ભાઈ? Y। એટલે શું થશે? આ C2H5 એમને એમ આવશે, પહેલા આનું પ્રતિબિંબ પાડી દઈએ એટલે અહીંયા H જશે, અહીંયા X આવશે અને આ CH3 છે। આ કિરાલ કાર્બન તો અહીંયા પણ છે જ। આ કિરાલ કાર્બન પ્રતિબિંબ પાડી દીધું અને હવે હું X નું વિસ્થાપન Y દ્વારા થાય, એટલે આ X ની જગ્યાએ હું શું લખું છું હવે? Y। X ની જગ્યાએ શું લખ્યું ભાઈ આપણે? Y। હવે આ અને આ સરખી નથી અવકાશીય ગોઠવણી। અહીંયા આ બાજુ બંધ છે, અહીંયા એનાથી વિરુદ્ધ બંધ બતાવ્યો છે, અહીંયા આ બાજુ છે, અહીંયા આ બાજુ છે, વિરુદ્ધ બંધ છે। અહીંયા જેમ પ્રક્રિયક અને નિપજોમાં અવકાશીય ગોઠવણી સમાન હોય છે, એમ આને શું કહેવાય ભાઈ? આ જે B બન્યો એને વ્યુત્ક્રમણ કહેવાય।
નિપજ બી જે છે એ વ્યુત્ક્રમણ છે અને એ નિપજ એ ધારણ છે. બોલો વ્યુત્ક્રમણમાં શું કરશું ભાઈ? જેમાં ગોઠવણી પ્રક્રિયક અને નિપજની અવકાશીય ગોઠવણી કેવી હોય છે ભાઈ? ભિન્ન હોય છે, જુદી જુદી હોય છે. જેમાં પ્રક્રિયક અને નિપજમાં અવકાશીય ગોઠવણી કેવી હોય છે ભાઈ? ભિન્ન હોય છે, જુદી હોય છે. બરોબર છે. આ બે વસ્તુ મળી અને ત્રીજી આપણે ત્રણ કીધી ને, ત્રણ પ્રકારના પરિણામ જોવા મળે છે. આ બે મળ્યા અને ત્રીજું એ અને બી બંનેનું મિશ્રણ મળે, જેને આપણે રેસેમિક મિશ્રણ કહીશું. તો એ અને બી નું રેસેમિક મિશ્રણ મળે. બરાબર છે. તો એમાં વિન્યાસનું ભ્રમણ થાય છે. નિપજ એમાં વિન્યાસનું શું થાય છે ભાઈ? ભ્રમણ થાય છે. અને બીમાં શું થાય છે ભાઈ? બીમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. બીમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. તો બરાબર યાદ રાખજો ભાઈ, ધારણ અને વ્યુત્ક્રમણમાં બહુ નોમિનલ ફેરફાર છે. બરાબર છે, નોમિનલ ફેરફાર છે. હવે આલ્કાઇલ હેલાઇડમાં SN1 અને SN2 ની થોડીક વાત કરી લઈએ આપણે. પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડમાં SN2 અને SN1 સમજાવો. આપણે અગાઉ જોઈ ગયા ભાઈ કે SN2 ની પહેલા વાત કરીએ તો SN2 માં કેટલા તબક્કામાં પ્રક્રિયા થાય? એક તબક્કામાં. SN2 માં એક તબક્કામાં પ્રક્રિયા થાય છે. હું 2 બ્રોમો ઓક્ટેન લઉં દાખલા તરીકે. શું લઉં ભાઈ? 2 બ્રોમો ઓક્ટેન. જો બીજા નંબરના કાર્બન ઉપર Br CH3 ઓક્ટેનમાં કેટલા હોય ભાઈ? કાર્બન ટોટલ કેટલા હોય? 8 હોય. એટલે 6 અને H13 આ પ્રક્રિયક છે. એક તબક્કામાં પ્રક્રિયા થાય. ચલો આની હું કોની સાથે પ્રક્રિયા કરું ભાઈ? આલ્કાઇલ હેલાઇડ મારે આ જે છે એની હું KOH સાથે પ્રક્રિયા કરું તો Br ની જગ્યાએ શું આવશે ભાઈ? OH આવશે. KOH લો, NaOH લો, NaOH અથવા OH માઇનસ સાથે પ્રક્રિયા કરશો તો Br નું વિસ્થાપન કોના દ્વારા થશે ભાઈ? C6H13 અહીંયા CH, અહીંયા OH આવી ગયો. બરાબર છે. અહીંયા શું આવી ગયું ભાઈ? OH આવી ગયો. Br નું વિસ્થાપન કોના દ્વારા થયું ભાઈ? OH સમૂહ દ્વારા. તો આ એક નિપજ મળી. ચલો અહીંયા તમે વિસ્થાપન કરો તો શું થશે ભાઈ? પેલા કરતા ઊંધું આમ લખીએ આપણે OH CH CH3 C6H3. તો આ બે નિપજ મળે છે. તો SN2 જે છે એ આપણને એક જ તબક્કામાં
પ્રક્રિયા કરાવે છે એટલે અહીંયા એ અને બીનું એકબીજામાં શું થાય છે ભાઈ વ્યુત્ક્રમણ થાય છે અહીં નિપજ એ અને બીનું વ્યુત્ક્રમણ થાય છે વ્યુત્ક્રમણ એટલે અર્થે શું થાય પ્રતિબિંબ પાડી દીધું પ્રતિબિંબ પડે છે આ બંને એકબીજાના શું છે પ્રતિબિંબો છે એટલે એ અને બીનું ધારણ નથી ધારણમાં તો વસ્તુ એની એ જ હોય બંધોની ગોઠવણી એમની એમ હોય અહીંયા બંધોની ગોઠવણી બદલાઈ ગઈ છે OH ડાબીની જગ્યાએ જમણી બાજુ થઈ ગયો છે એટલે એ અને બીનું એકબીજામાં શું થાય છે ભાઈ વ્યુત્ક્રમણ થાય છે બીનું એકબીજામાં વ્યુત્ક્રમણ થાય છે ચલો આ SN2 ની વાત કરી આપણે SN1 ની વાત કરીએ બોલે SN1 માં બે તબક્કામાં પ્રક્રિયા થાય ચલો પહેલા તબક્કામાં શું કરીશું ભાઈ આપણે આ સપોઝ કે 2 બ્રોમો ઓક્ટેન જ લઈએ CH3H6H13Br તબક્કો 1 લો તો તબક્કા 1 માં શું થશે આ બંધ તૂટશે અને કાર્બોકેટાયન બનશે પ્લસ કાર્બોકેટાયન બની ગયું અને પછી આ કાર્બોકેટાયન સાથે OH માઈનસ જોડાય તો પાછી બે ચોઈસ આની જેમ જ જમણી બાજુ જોડાય કાં તો ડાબી બાજુ જોડાય CH3 CH C6H13 OH અથવા OH CH CH3 C6H13 બોલો બે નિપજ મળી ગઈ ભાઈ બરાબર છે તો માત્ર શું હશે ભાઈ OH ની દિશા કેવી છે ભાઈ બંનેમાં જુદી જુદી છે એટલે અહીંયા એક વિન્યાસમાં OH એક વિન્યાસ આમાં અહીં OH નું સ્થાન આ Br ના સ્થાને જ છે અહીંયા Br ની જગ્યાએ જ OH અટક્યો છે ભાઈ એટલે એક નિપજમાં OH નું સ્થાન Br ના સ્થાને જ છે બરાબર અને બીજામાં જુદું છે અને બીજાનો વિરોધ વિન્યાસ છે બરાબર છે એટલે એમાં OH નું સ્થાન Br ની વિરુદ્ધ સ્થાને હોય છે અહીં OH નું સ્થાન Br ની વિરુદ્ધ છે ક્લિયર ભાઈ તો આ બંને વિન્યાસ મળી ગયા એટલે એક વિન્યાસમાં OH નું સ્થાન Br ની જગ્યાએ છે અને બીજા વિન્યાસમાં OH નું સ્થાન Br કરતા વિરુદ્ધ દિશામાં અહીંયા OH છે એની વિરુદ્ધ દિશામાં અહીંયા OH લાગેલો છે તો તમે આ રીતે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ પ્રકાશ ક્રિયાશીલ શબ્દ કેમ મેં વાપર્યો ભાઈ તો કે ભાઈ એમાં કિરાલ કાર્બન હોવો જ જોઈએ આ કિરાલ કાર્બન છે તો જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે એટલે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડમાં આપણે SN1 અને SN2 આ રીતે તમે સમજાવી શકો છો ક્લિયર દોસ્તો ચલો પછી આપણે અગાઉ વાત કરી છે એ પ્રમાણે આલ્કાઇલ હેલાઇડમાં તમારે 3 ટાઈપની પ્રક્રિયાઓ હતી એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે જોઈ આ બધી હવે બીજી વિલોપન બીટા વિલોપન પ્રક્રિયા જોઈશું અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે
ચાલો હવે હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયાઓ. હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયાઓ અથવા હાઇડ્રોજન દૂર થશે અને હેલોજન દૂર થશે એટલે ડિહાઇડ્રો હેલોજીનીકરણ અથવા બીટા વિલોપન પ્રક્રિયા. સમજાવો. તો સાવ સિમ્પલ છે. શરૂઆત કરીએ. હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલ હોય એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું અને આલ્ફા કાર્બનની બાજુવાળા કાર્બનને આપણે બીટા કાર્બન કહીશું. શું કીધું ભાઈ? હેલોજન પરમાણુ, હેલોજન એટલે એક્સ, હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન ને આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બનની બાજુવાળા કાર્બનને બીટા કાર્બન કહીશું અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન પણ કહેવાય, બીટા કાર્બન. પહેલા તો આલ્ફા ને બીટા ક્લિયર હોય. બીટા કાર્બન સાથે જોડાયેલ તમામ હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહીશું. તો સાવ સિમ્પલ થઈ ગયું. પહેલા તો આલ્ફા કાર્બન અને બીટા કાર્બન ખ્યાલ આવ્યો. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને શું કહીશું આપણે? આલ્ફા કાર્બન. અને આલ્ફાની બાજુવાળા કાર્બનને આપણે શું કહીશું ભાઈ? બીટા કાર્બન. દાખલા તરીકે CH3CH2Cl. હેલોજન પરમાણુ Cl જે કાર્બન સાથે જો એને આલ્ફા કહીશું અને આને બીટા કહીશું. બીટા હાઇડ્રોજન 3 થશે. આલ્ફા હાઇડ્રોજન છે 2 છે, આ બીટા છે. બરાબર છે ભાઈ? ક્લોરોઇથેન છે. આની આપણે કોની સાથે પ્રક્રિયા કરીશું? આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાની છે. KOH સાથે પ્રક્રિયા કરીએ ને ભાઈ તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી H દૂર થાય છે. આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી H દૂર થાય છે અને આપણને ડબલ બંધવાળા સંયોજનો આલ્કીન મળે છે. આ રીતે જોજો. આલ્ફા ઉપરથી હેલોજન એટલે અહીંયાથી Cl અને આ K અને Cl KCl અને આ બીટા ઉપરથી અહીંયાથી એક H અને આ OH H અને OH પાણી ગયું એટલે આલ્ફા ઉપરથી Cl ગયો, બીટા ઉપરથી H દૂર થયો એટલે અહીંયાથી એક H દૂર થાય છે, અહીંયાથી એક હેલોજન દૂર થાય છે એટલે એને આપણે ડિહાઇડ્રો હેલોજીનીકરણ પણ કહેવાય. દૂર થાય છે, દૂર થયો એટલે ડી. તો અહીંયા આલ્ફા ઉપરથી Cl ગયો, બીટા ઉપરથી H ગયો તો બાકી શું રહ્યું ભાઈ? CH2 કાર્બને 4 બંધ કરવા હોય તો મારે ફરજિયાત ડબલ બંધ કરવા જ પડે. એટલે ટૂંકમાં બીટા વિલોપનથી આપણને શું મળે ભાઈ? આલ્કીન નિપજ મળે. શું મળે? આલ્કીન નિપજ. હજુ બીજું ઉદાહરણ લઈએ આપણે. તમે આ Cl ની જગ્યાએ Br તમને જે ગમે તમે લઈ શકો ભાઈ. ચલો બીજું ઉદાહરણ લઈએ. CH3 Br 2 બ્રોમોપ્રોપેન છે. પહેલા તો આલ્ફા બીટા શોધી કાઢીએ. હેલોજન Br જે કાર્બન સાથે જોડાય છે અને આલ્ફા કહીશું ને આલ્ફાની બાજુવાળા કાર્બન એ બીટા.
તો આ 2 ટાઈપના બીટા થયા, 2 બીટા છે, આ બીટા સાથે બી 3 હાઇડ્રોજન, આ બીટા સાથે પણ 3 હાઇડ્રોજન, એટલે અહીંયા બીટા હાઇડ્રોજન ની સંખ્યા કેવી છે ભાઈ? સમાન છે. આની આપણે ફરીથી ઉપરની જેમ જ આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરીએ આપણે, તો શું થશે? આલ્ફા ઉપરથી Br ગયું હેલોજન, અને આ બીટા ઉપરથી દાખલા તરીકે H જાય તો આ K અને આ Br KBr જશે. પહેલા તો આ બીટા ઉપરથી H દૂર કરું છું, દાખલા તરીકે અહીંયાથી એક H અને આ OH પાણી ગયું, તો આ આલ્ફા ને બીટા વચ્ચે ડબલ બંધ આવશે. બાકીનું એમની એમ જ છે, આ CH3 CH ડબલ બોન્ડ CH2. કોઈ કે ના સાહેબ મારે આ બીટા ઉપરથી H દૂર કરવો છે, તો વસ્તુ એની જ થઈ. અહીંયાથી Br જશે અને અહીંયાથી H જાય, આ એમને એમ રહેશે, તો તમે આમ પણ લખી શકો CH2 ડબલ બોન્ડ CH CH3 પ્રોપીન. એક જ નિપજ મળે, કારણ કે બીટા હાઇડ્રોજનની સંખ્યા કેવી છે ભાઈ? સરખી છે. આથી આપણને નિપજ કેવી મળે ભાઈ? એક સરખી જ મળે. પણ કે સાહેબ બીટા હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય તો શું કરશો? તો જેટસેવ નિયમ આવે છે, જેટસેવ નિયમ. બીટા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય તો એક જ નિપજ મળી, પણ જો બીટા હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય તો મુખ્યત્વે નિપજ કઈ મળે ભાઈ? એમાં આલ્કીન મળે, જેમાં દ્વિબંધ સાથે જોડાયેલ કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ હોય. દ્વિબંધ સાથે જોડાયેલ અથવા દ્વિબંધથી જોડાયેલ કાર્બન સાથે વધુ પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ હોય એ તમારી મુખ્ય નિપજ બને. એટલે બે પ્રકારના બીટા હાઇડ્રોજન હોય તો મુખ્ય નિપજ એવી મળે કે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ હોય. મુખ્ય નિપજ એવી મળે કે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા કેવી હોય ભાઈ? સૌથી વધુ હોય, વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. દાખલા તરીકે 2-bromo-pentane, બરાબર છે? શું લઈએ ભાઈ આપણે? 2-bromo-pentane લો. ચલો એનું અણુસૂત્ર આમ થાય CH3 CH2 CH2 CH CH3 2-bromo. હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એને આલ્ફા કહીશું અને આલ્ફાની બાજુવાળાને બીટા કહીશું, આને પણ બીટા કહીશું. હવે આ બીટા કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાય છે અને આ બીટા કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાય છે, એટલે 2 પ્રકારના બીટા હાઇડ્રોજન છે. અહીંયા બંને બીટા કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયા હતા, સરખા હતા, એટલે નિપજ આપણને સરખી મળી. પણ અહીંયા શું છે ભાઈ? બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી છે, બરાબર છે? એટલે 2 જુદા જુદા પ્રકારના બીટા હાઇડ્રોજન હોય. આની આપણે KOH સાથે પ્રક્રિયા કરીએ તો એકવાર હું આ બીટા ઉપરથી H દૂર કરું ભાઈ, હા જોજો, બાકીનું બધું એમને એમ જ છે. CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. અહીંયાથી આલ્ફા ઉપરથી Br ગયો, અહીંયા બીટા ઉપરથી એક H દૂર કર્યો, મને એક આવી નિપજ મળી. બીજી વાર હું શું કરું ભાઈ?
આ બીટા ઉપરથી એક એચ દૂર કરું એટલે અહીંયા આવે, અહીંયા આલ્ફા ને બીટા વચ્ચે શું સ્થપાઈ જાય ભાઈ? ડબલ બંધ. અહીંયાથી બીઆર અને અહીંયાથી એચ ગયો તો આ નીપજ મળી, અહીંયા આ નીપજ મળી. હવે કઈ સાચી નીપજ? નીપજ તો બંને સાચી છે, પણ કઈ મુખ્ય નીપજ હોય? તો શું કીધું ભાઈ? આ મુખ્ય નીપજ છે, આ ગૌણ નીપજ છે. કેમ ભાઈ? તો અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક જ સમૂહ છે, આલ્કાઇલ પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે, જ્યારે અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ છે, એક CH3 છે અને એક આ CH3CH2 છે. જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ છે, જ્યારે આમાં એક જ આલ્કાઇલ આ પ્રોપાઇલ સમૂહ છે. તો આ થઈ ગયો તમારો જેટસેવ નિયમ. તો જેટસેવ નિયમ કોના માટે વપરાય ભાઈ? શું કીધું મેં? કે જેમાં બીટા હાઇડ્રોજન બે પ્રકારના હોય અથવા બે કરતાં વધારે પ્રકારના હોઈ શકે. તો શું કરવાનું તમારે ભાઈ? મુખ્ય નીપજ કેવી મળશે? એવો આલ્કીન મળે કે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ હોય. એટલે બીટા વિલોપનથી આપણને મુખ્યત્વે કઈ નીપજ મળશે ભાઈ? આમ બીટા વિલોપનથી આલ્કીન ડબલ બંધવાળી નીપજ મળે. ઓકે, ક્લિયર દોસ્તો? ચલો પછી તમારે આવે છે ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ત્રીજી, આ બીજી હતી વિલોપન પ્રક્રિયાઓ. આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો એરિન. ની ધાતુ સાથેની પ્રક્રિયાઓ. પહેલા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોને કહેવાય? તો RMgX ને આપણે શું કહીશું ભાઈ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહે છે. RMgX ને આપણે શું કહીશું ભાઈ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. દાખલા તરીકે હું આની જગ્યાએ CH3 લઈ શકું, X ની જગ્યાએ ClBr, તમારે જે લો લઈ શકો. આની જગ્યાએ CH3 લો, C2H5 લો, ચકેડું લો, Br ચકેડું લો. તો આ બધા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. આનું નામ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ બે કાર્બન ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચકેડાને ફિનાઇલ કહેવાય, ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આ બધા શું છે ભાઈ? તમારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. આ બધા શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. હવે એ બધા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માંથી આપણે આલ્કેન મેળવવાનું છે. એટલે આમાં આ Mg ધાતુ અને કાર્બન સાથે ડાયરેક્ટ બંધ છે. આને કાર્બન ધાત્વીય સંયોજનો પણ કહેવું હોય તો કહી શકીએ. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને આપણે શું કહી શકીએ ભાઈ? ધાતુ કાર્બન સાથે જોડાયેલો હોવાથી આવા સંયોજનોને આપણે કાર્બ ધાત્વીય સંયોજનો કહીશું. અહીં કાર્બન ધાતુ વચ્ચે બંધ હોવાથી
તેમને કાર્બધાત્વીય સંયોજનો કહે છે। બરાબર છે દોસ્તો? ચાલો, તો આપણે પહેલાં શરૂઆત કરીએ આપણે અગત્યની પ્રક્રિયા, ગિગનાર્ડ પ્રક્રિયા। ચલો, તો શરૂઆત કરીએ પહેલા ગિગનાર્ડ પ્રક્રિયાથી। ગિગનાર્ડ પ્રક્રિયા, ચલો, RMGX ને આપણે શું નામ આપ્યું ભાઈ? X ને ગિગનાર્ડ પ્રક્રિયક અથવા તો કાર્બધાત્વીય સંયોજન કહે છે। RMGX ને આપણે શું કહીશું ભાઈ? ગિગનાર્ડ પ્રક્રિયક કીધું છે, કાર્બધાત્વીય સંયોજન છે। બોલો, ગિગનાર્ડ પ્રક્રિયાથી આપણને એટલા જ કાર્બન વાળો આલ્કેન મળે। આલ્કેન બોલો અથવા હાઇડ્રોકાર્બન બોલો, હાઇડ્રોકાર્બન મળે। બરોબર છે ભાઈ? ચલો, કેવી રીતે? આ રીતે એક કોમન સમીકરણ લખીએ, RX। આપણે બધી પ્રક્રિયાઓ કોની ભણીએ છીએ? હેલો આલ્કેન અથવા હેલો એરિનની આપણે વાતો કરીએ છીએ। આ હેલો આલ્કેન અથવા હેલો એરિન છે, એની આપણે Mg ધાતુ સાથે શુષ્ક ઈથરમાં બનાવેલ દ્રાવણ, એટલે એકચ્યુઅલી હેલો આલ્કેનને તમારે પહેલાં શુષ્ક ઈથરમાં ઓગાળી દેવાનું, પછી એમાં Mg ધાતુની છીણ ઉમેરવાની, એટલે એ Mg ધાતુની છીણ તમે ઉમેરશો ને એટલે એ Mg ધાતુ આ R અને X ની વચ્ચે આવી જાય। આ રીતે RMGX બની ગયું ગિગનાર્ડ પ્રક્રિયક। અને પછી આ જે ગિગનાર્ડ પ્રક્રિયક બન્યો એની તમે આલ્કોહોલ અથવા એમાઇન, આલ્કોહોલ અથવા એમાઇનની હાજરીમાં જળ વિભાજન કરો, પાણી સાથે પ્રક્રિયા કરો, તો આ H R સાથે જશે એટલે RH બનશે, અને આ OH આ MgX સાથે હશે એટલે MgOH X બની ગયું। આ બની ગયું તમારું આલ્કેન અથવા હાઇડ્રોકાર્બન બની ગયું। બસ તમે હવે ઉદાહરણ લઈ શકો, એકવાર આની જગ્યાએ તમે CH3 લો, બરાબર છે, ચકેડું લો, Cl X ની જગ્યાએ Cl Br I લો, તમને જે ગમે તમે લઈ શકો છો। હું આની જગ્યાએ દાખલા તરીકે CH3 લો, X ની જગ્યાએ Br લો, તો આને શું કહેવાય ભાઈ? બ્રોમો મિથેન। એની Mg ધાતુ સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક ઈથરમાં, તો શું થશે? આ Mg અહીંયા આવી જશે એટલે શું થશે? CH3 Mg Br, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ। આનું તમે જળ વિભાજન કરો
તો આ H આ CH3 જોડે આવી ગયો એટલે ત્યાં CH4 થઈ ગયું અને MgBr અને આ OH MgOH થઈ ગયું મિથેન. શું બની ગયું ભાઈ? મિથેન. ચકેડું લો ચલો. આ થઈ ગયું ક્લોરોબેન્ઝીન. એની આપણે Mg સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક ઈથરમાં તો આ C અને Cl ની વચ્ચે આવી જશે MgCl ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એની પાણી સાથે પ્રક્રિયા કરો તો આ H જે છે એ આ ખૂણા ઉપર આવશે. આ ખૂણા પર એક H ઓછો હોય એટલે ત્યાં થઈ જશે તમારું સુંદર મજાનું બેન્ઝીન વત્તા MgOHCl બેન્ઝીન. તો આ IMP ટૂંકનોંધ છે તમારી. બરાબર. ચલો, ગિગનાર પ્રક્રિયકમાંથી ભેજનું પ્રમાણ દૂર કરવા માટે આપણે શુષ્ક ઈથરનો ઉપયોગ કરીએ છીએ. ગિગનાર પ્રક્રિયકમાંથી ભેજને દૂર કરવા માટે શુષ્ક ઈથરનો ઉપયોગ થાય છે અથવા તો કરવામાં આવે છે. શુષ્ક ઈથરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે. હવે આ ગિગનાર પ્રક્રિયકથી આપણને એટલા જ કાર્બન વાળો આલ્કેન મળ્યો, હાઇડ્રોકાર્બન મળ્યો. કોઈ કે સાહેબ મારે બમણા કાર્બન વાળો મેળવવો છે તો એના માટે આવશે વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા જેમાં બે સમાન હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પરિણામે બમણી સંખ્યા ધરાવતો આલ્કેન અથવા હાઇડ્રોકાર્બન મળે છે. દાખલા તરીકે એટલે તમે જેટલા કાર્બન વાળો હેલો આલ્કેન લેશો એના કરતાં બમણી સંખ્યા વાળો આપણને શું મળશે ભાઈ? આલ્કેન મળે. દાખલા તરીકે CH3Cl બે સરખા લેવાના, બે સમાન ક્લોરોમિથેન છે ની દાણાદાર સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીંયા પણ શુષ્ક ઈથર. તો શું થશે ભાઈ? દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ બે NaCl ના અણુ દૂર થઈ ગયા અને CH3 ઇથેન. તમે જે લો છો એના કરતાં બમણી સંખ્યા વાળો આપણને આલ્કેન મળ્યો. ઓકે. તો આ થઈ ગઈ તમારી વુડ્સ પ્રક્રિયા. પછી ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ પ્રક્રિયા માની જેમ બે સમાન હેલો આલ્કેન લીધા ને એમ અહીંયા બે સમાન હેલો એરિન લેવાના. બરાબર છે. બાકી સોડિયમ સાથે જ પ્રક્રિયા કરીશું જેમાં બે સમાન હેલો એરિન ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
દાખલા તરીકે આપણે 2 ક્લોરોબેન્ઝીન લઉં છું. બે સરખા છે ભાઈ. ક્લોરોબેન્ઝીન ચાલો એની આપણે સોડિયમ ધાતુ સાથે 2Na શુષ્ક ઈથર તો શું થશે ભાઈ? આ 2 NaCl જતા રહે અને આ રીતે બાયફિનાઇલ 2 બેન્ઝીન રિંગ જોડાઈ ગયા તે. બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ નિપજ મળે. બરોબર છે ભાઈ? ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ. પછી વુડ્સ ફિટિંગ આપણે બેન ભેગી કરી દઈએ. વુડ્સ ફિટિંગ તો તમને ખ્યાલ આવી ગયો. વુડ્સમાં બંને સરખા હેલો આલ્કેન લીધા, ફિટિંગમાં 2 સમાન હેલો એરિન લીધા. આમાં એકમાં હેલો લઈશ, હેલો આલ્કેન લઈશ અને બીજામાં હેલો એરિન લઈશું. એટલે આમાં શું થશે? જેમાં એક હેલો આલ્કેન અને બીજો હેલો એરિન લઈને તેની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. દાખલા તરીકે એક હેલો એરિન, સપોઝ કે આ હેલો એરિન લઈએ, એક હેલો આલ્કેન લઈએ. બરાબર? હેલો આલ્કેન લઈએ, એની દાણાદાર સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ. એટલે જો આ ક્લોરોબેન્ઝીન જે છે એ હેલો એરિન છે, હેલો એરિન. આ ક્લોરોમિથેન જે છે એ હેલો આલ્કેન છે. એની શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બોલો ફરીથી 2 NaCl જતા રહેશે તો શું બનશે ભાઈ? બેન્ઝીન ઉપર CH3. આને ટોલ્યુઇન કહેવાય. શું કહેવાય ભાઈ? ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન કહેવાય. તો સરસ મજાની 4 નાની નાની ટૂંક નોંધો પૂરી થઈ ગઈ. બરાબર છે? 4 નાની નાની શું થઈ ગઈ ભાઈ? તમારી ટૂંક નોંધો થઈ ગઈ. ઓકે, તો આપણે હેલો આલ્કેન અને હેલો એરિનની 3 ટાઈપની પ્રક્રિયાઓ જોઈ ગયા. પહેલી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 SN2 જોઈ. પછી બીજી વિલોપન પ્રક્રિયા જોઈ, એમાં બીટા વિલોપન આવી. અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયાઓ. એ ધાતુ સાથેની પ્રક્રિયાઓમાં પાછી 4 જોઈએ. ગિગનાર પ્રક્રિયા, ગિગનાર પ્રક્રિયાથી આપણને એટલા જ કાર્બનવાળો આલ્કેન મળે. વુડ્સથી આપણે બમણા કાર્બનવાળો આલ્કેન મળે. બરાબર? જેમાં બંને સરખા હેલો આલ્કેન લઈશું, ફિટિંગમાં 2 સરખા હેલો એરિન લઈશું અને વુડ્સ ફિટિંગમાં એક હેલો આલ્કેન અને એક હેલો એરિનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ છીએ. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, મળીએ. બાય.